બટાકાનું ઝાડ ઝાડ એમ કે ઝાડ ઉપર બે ઝાડ ઉપર બે તો બટાકો છે ના ઝાડ તો ગાઈઝ આજ તો છે ને બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હાલ જઈ રહ્યા છે ખેતરમાં પટુ બોલો ગુડ આફ્ટરનૂન તો ગાઈઝ બધાને ગુડ આફ્ટરનૂન જય માતાજી અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ખરા બપોરે એટલે કરીબન 12:30 વાગ્યો છે ને અને આપણે જમી અને મસ્ત જમી લીધું જમીન તો બધું આવી ગયો છે એટલે ગુડ્ડુ ને અમે બધા 3 જણો જો ગુડ્ડુ આવી છે ગુડ્ડુ હાય બેટા હા જો ગુડ્ડુ માટે મમ એટલે એમ કે જમફળ જો ગાઈઝ દેખાય છે ને तो गाइस चकली में बेरी है ये उड़ गई इन बच्चों से मोले मत बताओ जो मैं पहला गाय जो तो बता दूं गाइस देखो इसमें बच्चा है अरे चकली बताइए चकली અને આ ટાઈપની ચકલી છે જો આને માળો એનું બચ્ચું મૂકી દો આ ચકલી કોણ કોણ ઓળખે છે કમેન્ટ કરજો કમેન્ટ કરો બચ્ચું છે ને એનું જો તે જોઈલું હો મેં કાલે જોયું તું પડી ના જાય બચ્ચું મસ્ત ને નીચે પર એ 3 છે ચલો 3 મનો 3 બચ્ચો છે એક એડું છે અને એક એડું છે 3 બચ્ચો જો આયો દેખાય કેમેરામાં નહીં દેખાય પીળા કલરની ચકલી ની આદત જોયો પણ એ તો અને અરે ચકલી જો હમ દેખાતી છે મમ્મી બચ્ચી છે પડું લુગડો બહાર છે તાર લુગડો બહાર છે જો કે હોર વાગે છે જબ્બો જોર વરસાદ આવી અને ગાઈસ અચાનક વરસાદ આવવા જોઈએ ખાલી અમે તો હેતરમાં છીએ ગાઈસ જોએ શું કરો ને પટ્ટી માં લઈ લેવાનો હતો તે તો લે પહેલા લેવો પડે અમુ મથી ઉકોણો તો બોલો અને માં ભેંસને ચારે મો નમ ખાવાડી દીધી ગાઈસ જો વરસાદ ચાલુ થઈ ગયો એકદમ ચૂપ ખખરાર શું થાય અચાનક કોઈ જોજો ગાઈસ કેવો વરસાદ આવે ખાલી હા આ વરસાદી એવો હોય તાણ અત્યારે શું કેવું પેલો માળો નહીં પલાળતો હોય ના પલળ ના એવું આપણો દૂધો આવે ના કોઈ દૂધો આવ્યા છે તો ગાઈ જો આ બાજુ મારો દૂધો બેઠો છે તમે બતાવી દઈએ દેખાય ને ગાઈ યસ ઓનલાઈનનું સારું બિયારણ ઓનલાઈન મંગાવ્યું હતું અમારા શાળા જઈએ જો એક નહીં 3-4 છે પણ અંદર દેખાતું નહીં તો ગાઈ જો એક આવી રહ્યું એક પેલી બાજુ છે 3 છે ટોટલ શું બટાકું બટાકાનું ઝાડ ઝાડ ઉપર ચડે બટાકો ગાઈ સારો વેલો છે ને આ વેલો તમને દેખાતું છે આ વેલો છે ને એ બટાકાનો વેલો છે અને આ જશે ઉપર એટલે એમ કે ઝાડ ઉપર બે તો બટાકો છે ના ઝાડ ઉપર બે ને ઝાડ ઉપર બેસી એવું અને ગુડ્ડુ લેબડા પર બેસી આતો હા ગાઈ લેબડા પર વેલો ચડે ને લેબડા શીકુડી પર આયા તો પણ શીકુડી મજા ના આવી તે પછી લેબડા ખાવો છો આટલા છે ગાઈસ વેલા વાળું બટાકું છે ને પેલો નેચર જમીનમાં થાય ને આરો જમીનની ઉપર થાય એટલે એમ કે ઝાડ ઉપર ને એવા જોવા વેલો ચડાય એટલે થાય એવું ને પડવા જોમફળ જો ગુડ્ડી માંગતી હતી ને તે ગુડ્ડી નસીબનું પડ્યું છે જો પેલું પડ્યું આગળ જો જો ગાઈસ જોમફળ પાકીને પડ્યું ગુડ્ડુનું ફેવરિટ જો પાક્કું એકદમ ના શીખર આપણે તો જોયું જ નહીં પત્તો મોય હશે ને એટલે નહીં દેખાણું હોય એવું કેવું જો કેટલું મસ્ત ગીડ હા હા પાણી વાળી તને લેડો તારા લુગડો નહીં લેવાનો ફટાફટ લઈ લે ઘેર જઈને હા રેડો આ બસ તો પટીએ લુગડા લઈ લીધો હવાનો કોણ હતા પલળી ગયો ના અને ગાઈસ જો વરસાદ તો ચાલુ થઈ ગયો છે તો ફાઇનલી જો જોરદાર આવે એવું લાગે છે કારણ કે પાછળ અંધારેલું છે હું ઊંઝા જતો રહો એવું ઊંઘી જતા ગાઈસ ફાઇનલી જુઓ જો આ ચટાકા પટાકા આવે છે ને જે બાળકો ખોઈ છે નાનો છોકરો ચટાકા પટાકા જુઓ તમને આજે બતાવીએ કે ખવાય કે ના કહેવાય શું કેવું મનીષા જો આમાં મનીષાબેન બતાવું બરોબર જુઓ આજ તો હળગાવ છે માછીથી છે કાયમ રોજ ખાતો પણ આજ નહીં ખોય એવું કેવું ગાઈસ અમારા મનીષાબેન રોજ ખાતો હતો અને ગુડ્ડીની લાયેલ પણ આજ નહીં ખોય એમ હળગાવ તો પેલો આવે છે ને એટલે હળગાવ હા એટલે તો ગાઈસ જુઓ કે આ વસ્તુ ખવાય કે ના ખવાય હળી પહેલાં અડધી પેલી કરો
હું તો એમ જ કહું છોકરાને ના જ ખવાય. જો જાય જો છોકરો આ ચટાકા પટાકા જો બીજું કોઈ નહીં ફાવે એમ ના માનતા. કુરકુરે કુરકુરે હા સાદી ભાષામાં કુરકુરે કીધું ને એ જ છે. જો ગાઈસ કેવું લાગે છે જો ખાલી. ચટાકા પટાકા કુરકુરે હા એ જ કુરકુરે છે પણ ગાઈ જો કેરોસીન તો શું લાગે એવું લાગે છે. વાયરો હોય તો દેવતા લાગે એવી હા અને આ જો વાયરો ચાલુ છે ને તો એ ઓલાતું નહીં. અને આપણે આવું છોકરોને ખવડાવીએ છીએ ને આપણે ખુદ પણ ખાઈએ છીએ પણ મારા ખ્યાલ પ્રમાણે અમે ના ખવડાવતા. શું કેવું ના ખવડાવો. જો આથી પોણી જેવું છૂટે છે ને એચાથી એટલે રિયલમાં ટેસ્ટ કરશો ને ખબર પડશે. વરસાદ આવી ગયો જો જોરદાર વરસાદ આવે છે. આવા તો પટુને એમ બેસી ઊભો તો વરસાદ આવે તો ફૂલ. જો ગાઈસ તો વરસાદ પડે છે જોરદાર વરસાદ પડે. ગાઈસ જો આ બાદ તો ચા બને છે અને એક બાજુ આવું બને ડોડું ડોડું મકાઈ ડોડું કહેવાનું ને મકાઈ ડોડું કહેવાય તો ઘેર એક લ્યો કે તો ખાવા જવું પડે સ્પેશિયલ ચોમાની મોસમમાં બધા મસ્ત ખોયા રહ્યો ખબર ચોમાની મોસમમાં ખાવા માટે દેવતા વગેરે પાછળ ના તો હોય. હા પણ આ તો ગેસ ઉપર એક ગુડ્ડુ તારા માટે મમ્મી એકાય છે બેટા. અને ગાઈ જો વરસાદ ચાલુ છે હજી બહાર તો આજ તો લગભગ ગઈ છે ને 1 વાગે 1:30 વાગ્યાનો વરસાદ ચાલુ છે 3:30 વાગે ને તો હજી ચાલુ જ છે. અને આ બાજુ જો હમણાં મકાઈ ડોડા લાવે મકાઈ ડોડા જો મકાઈ ડોડા આમ તો ત્યાંથી હેકાઈ ના લાવવાનો આમ તો આ તો હવે શું થયું છે મને લેતા લીધે મરચું મેં મસાલા એવું હોય એટલે ઘેર એકીને ખાવાનું આમ તો ચૂલા પર હેકો પડે પણ આ તમે ગેસ ઉપર હેકો છો. ચોલા પર એકવાની વાત સાચી છે પણ ચા એના હલાક નહીં આવતો દૂધના વેણી વાત એવું ચા આદુ પીએ જોઈએ તો જીરા છે નાખી એવું વરસાદ તો ચાલુ છે અને આપણે ચાય બની જાય છે જોરદાર તો ફટાફટ પહેલાં ચા પી લઈ જઈશ 3-4 વાગ્યા હવે તો પતી ગયું લે જાતે બી કાલે થઈ ગયું ખાવાનું નહીં હજી અને આ તો નવું ચાલુ કરી નાખ્યું કે ગુડ્ડી માટે એક છે ને એરા ખાવા મળે ગુડી ખાતી હતી, નાખી દે ગૌતમ ખાવે વરસાદ આવાજ બંધ થઈ ગયો છે હવે 5 વાગે 5 વાગે વરસાદ બંધ થયો છે બપોરનો વરસાદ ચાલુ હતો અને અમારા ગૌતમભાઈ સ્કૂલેથી આવશે પણ ને આવે લુગડો બદલી કાઢ ફટાફટ આવ્યો તમારો ભાઈઓ આવ્યો ગૌતમ આવ્યો અમાર લાઈટ ના આવી કે લાઈટ તો નહીં આવાજ વધુ રોધી કાઢો વહેલા પોસ વાગે હો હળા ચારે જ્યારે રોધું હતા 5:30 થયા તમે તમે તો ગાને ગમે લાઈટ છે તે બાફી નાખી હમણાં હા તે બાપુ તો હોય ને બનાવવું જ હોય કારણ કે લાઈટ નહીં આવે નક્કી ના કહેવાય આઈ જા પલળી હા એટલા વાગે એને એટલા વાગે નીકળે તો પલળી જતા લે કે પલળતા અમને ખબર હતી એ તો અમે જ કરતા ગૌતમ તો એમ ના બનાવો
અમે કલાક વહેલા નીકળીને તો પલળી જાય કે કારણ કે વરસાદ પછી તારું સોય મેં ના ના પલળવાની મજા અલગ જ હોય પેલા નેના હોય ને એટલે શોખ થાય પલળવાનો વરસાદ ચાલુ તો તને સોય મેં લેવો તારે તો કે મંદિર ભરત અરે મંદિર કે પેલા એવું ના હોય લે આ શું હોય ખબર છે આ શું હોય છોકરાને પહેલા શું પલળવાનો શોખ હોય અમે નિહાળમાં જતા ને અમને એ જ કરતા અને આરે એ જ કરતા હોય એમાં કોઈ ફરક ના પડો કેવું કહેતો हेलो लोग बुगला बदली काट हड़ो तो गाइस देखो अभी खाना बन रहे हैं क्या बना है शाम का खाना क्या बना है गवार मारू फेवरेट छो गवार गौतम ने नहीं भाव तो મને ભાવ કેવું કહેવાય જો ગાઈસ ગૌતમ ભાઈ ઊંઘ્યા છે ને તો એ જોવું છે ને ઠંડી વાત ગૌતમ ये है टेलर्स क्या कर रहे हो ચોથો બ્લાઉઝ આવ્યો છે ના અરે ચોથો ને 2 દિવસમાં ચોથો 4 દિવસમાં 4 હજી સ્પીડ લો વધારે લાવો એક દાડામાં 4 સુધી દાડો લાઈટ જતી રીતે આવી જાય તો ખરી બરોબર તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ધાબા ઉપર અને ગાઈસ સવારનું વાતાવરણ હતું વરસાદનું તો ફાઇનલી વરસાદ આવતો હતો અને હવે જો ગાઈસ આ બાજુ છે ને એકદમ તડકો કાઢ્યો છે જો સુરત દાદા દેખાય ને અને ગાઈસ જો આવું લુક વ્યૂ આવે છે કંઈ સોજનો હાલમાં 6:30 જેવું વાગ્યું અને ગાઈસ વ્યૂ જ આવો આવે છે તો ચલો હજી તો આપણા સિસ્ટર હજી જમવાનું બનાવે છે વહેલા વહેલા આજ તો ચલો પછી જમવાના ટાઈમ મળીએ ગાઈસ ગુડ્ડુ ખાવા બેસી બેટા ખાવાનું કાક ખાવાનું કાક કા મરચું ખાવું છે ગાઈ જો મરચાની ચટણી ગવાર દૂધ એન્ડ રોટલી ચલો ગાઈસ જો જમવા બેસીએ છીએ ગૌતમભાઈ હેલો જમવા નહીં ખાવું ના તો મને મસ્ત ગાઈસ હમણાં સ્કૂલેથી આવ્યા ને એટલે વહેલા ખાઈ લીધું ને એટલે એમ મરચાના પાયા શોખીન ખાલી મરચું ખાય અમારી સિસ્ટર આ બાજુ ચલો ગાઈસ તો પહેલાં જમી લઈએ ફટાફટ ચલો ગુડ્ડુ તો ટીવી જોવું બેટા ટીવી જોવું હા કાનો આવ્યો કાનો એ ગુડ નાઇટ કહેજો હાય કહેજો પેલા હોય હાય કહેજો હા એવું જોવાનું છે ગાઈસ જો કાર્ટૂન જોવા ગુડ્ડુમાં તો ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ જો આપણે તો ગુડ્ડુને ગૌતમને છે ને કાર્ટૂન જોવું છે ટીવીમાં અને ગાઈસ છે ને આપણે જમીન થોડી વાર રોડ ઉપર ફ્રેશ થઈ ગયા અને હાલમાં 8 વાગ્યા છે અને ગાઈસ ફાઇનલી છે વરસાદનું વાતાવરણ છે તમને દેખાય નહીં અત્યારે તો ગાઈસ તો ફાઇનલી રાતે વરસાદ આવે એવું લાગે જ છે અત્યારે થોડી ગરમી છે ચલો ગાઈસ તો આશા રાખું કે આજનો વખત તમને ગમે છે ને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કામ નવા વખતમાં બધાને જય માતાજી એન્ડ ટેક કેર ગુડ નાઇટ